વારાણસીમાં શિવ મહાપુરાણ ચાલી રહ્યું છે. તમામ ઋષિઓ દેશ વિદેશથી આવીને વ્યાસજીના પરમ શિષ્ય એવા સૂતજીની પાસે શિવ મહાપુરાણની કથા સાંભળે છે. એ કથાની અંદર શૌનક વગેરે ઋષિમુનિઓને પ્રશ્ન થાય છે કે શિવજીનો નૈવેદ્ય ધારણ કરી શકાય કે નહીં, લઈ શકાય કે નહીં. એ પ્રશ્ન થાય છે એટલે તમામ મુનિઓ વતી શૌનક મુનિ વ્યાસજીના શિષ્ય સૂતને પ્રશ્ન પૂછે છે કે હે મુનિ, અમે સાંભળ્યું છે તે મુજબ શિવજીનો નૈવેદ્ય લેવો જોઈએ નહીં, ગ્રહણ કરવો જોઈએ નહીં. શું આ વાત સાચી છે? અને જો ન લેવો જોઈએ તો શા માટે ન લેવો જોઈએ? એનું કારણ શું? હે બ્રહ્મસ્મી, હે બ્રહ્મ ઋષિ, અમારા આ પ્રશ્નોનો જવાબ વિસ્તારથી સમજાવો. ત્યારે વ્યાસજીના શિષ્ય સૂતજી એ પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે મેં મારા ગુરુ ભગવાન શ્રી વ્યાસ પાસેથી જે કંઈ સાંભળ્યું છે એ પ્રમાણે હું તમને કહું છું, જે તમે શાંત ચિત્તે રહીને સાંભળો, એકાગ્રતાથી સાંભળો, જેથી તમને ખ્યાલ આવે કે ખરેખર શિવ નૈવેદ્ય લેવું જોઈએ કે નહીં. તો ગુરુશ્રીએ મને કહેલું કે જેની ભક્તિ દ્રઢ હોય શિવ પ્રત્યેની, એવો કોઈ પણ શિવ ભક્ત શિવ નૈવેદ્યને આરામથી લઈ શકે છે. એમાં કોઈ પણ પ્રકારનો નિષેધ નથી. એટલે સૌથી પહેલા તો શિવ નૈવેદ્ય ન લઈ શકાય એવી તમારા મનની અંદર જે ભાવનાઓ પડેલી છે એ ભાવનાઓનો ત્યાગ કરી દો. પરંતુ પાત્ર જોઈએ. શિવ નૈવેદ્ય લેવા માટે પાત્ર જોઈએ. પાત્ર એટલે વાસણ, પણ એવું વાસણ, મન, વચન અને કર્મરૂપી એવું વાસણ કે જેમાં સત્ય જ હોય, જેમાં અસત્ય હોય નહીં. એવું પાત્ર જો તમે બની ગયા તો તમે શિવ નૈવેદ્ય આરામથી ગ્રહણ કરી શકો છો. શિવ નૈવેદ્યનો તો એટલો બધો મહિમા છે. હે મારા પ્રિય શિષ્યો, તમે સાંભળો. શિવ નૈવેદ્યનો એટલો તો મહિમા છે કે એના દર્શન માત્રથી પાપોનો નાશ થઈ જાય છે. અઘરી વસ્તુ નથી, પણ સહેલી વસ્તુ પણ નથી. કારણ કે બધાના નસીબમાં શિવ નૈવેદ્ય જોવાની પણ ઘડીઓ હોતી નથી. બધાને નસીબ નથી હોતું. સાચી ભક્તિથી ભજન કીર્તન કે કથાઓ થતી હોય અને એમાં જે શિવ નૈવેદ્ય ધરવામાં આવ્યો હોય એ પ્રેમ અને ભાવનાઓથી ધરેલો હોય છે. અને એનાથી મહાદેવ રાજી થયેલા હોય છે.
એટલે એ શિવ નૈવેદ્ય કોઈ પણ લઈ શકે, જો પાત્ર યોગ્ય હોય ને તો. ગંદા હાથ હોય, ગંદુ મન હોય, વિચાર ગંદા હોય, હૃદયમાં પ્રેમ લાગણી કલ્યાણ કરવાની ભાવના ન હોય બીજાની, આવું મન હોય ને તો શિવ નૈવેદ્ય લઈ શકશે નહીં. એટલે સૌથી પહેલા તો શિવ નૈવેદ્ય લેવા માટે પાત્ર બનવું જરૂરી છે. અને એવું પાત્ર બની ગયા પછી કોઈ પણ વ્યક્તિ શિવજીનું નૈવેદ્ય આરામથી લઈ શકે છે. અને બીજું, શિવલિંગ ઉપર જે પત્ર, ફૂલ કે ફળ ચડાવવામાં આવે છે એને નૈવેદ્ય તરીકે લઈ શકાતું નથી. એનો નિષેધ કરેલો છે શાસ્ત્રમાં. કારણ કે મહાદેવને અર્પણ કર્યું છે, સંપૂર્ણપણે અર્પણ કરેલું છે, એ ન લઈ શકાય. પરંતુ લિંગને સ્નાન કરાવવાનું જે જળ છે, આચમન છે, એનું પ્રસાદ તરીકે પાન કરી શકાય છે. તો હે ઋષિ મુનિઓ, તમારા પ્રશ્નનો જવાબ તો તમને મળી જ ગયો હશે. હવે તમે આગળ શું જાણવા માંગો છો એ મને કહો.